રાજ્યમાં અંગ દઝાડતી ગરમી યથાવત 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં 42.7 ડિગ્રી તાપમાન 9 થી 11 જૂન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 7 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલશે અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પાડશે 10 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં વિધિવત ચોમાસું પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને નડ્ડા શાહ અને રાજનાથસિંહ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક નવા મંત્રીમંડળ અને શપથવિધિ અંગે ચર્ચા નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 6 વાગે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે નેપાળ શ્રીલંકા સહિત 5 દેશના રાષ્ટ્રાધ્યક્ષોને શપથવિધિમાં હાજર રહેવા આમંત્રણ અપાશે ભાજપના નેતાઓએ શેરબજારમાં ઐતિહાસિક કૌભાંડ આચર્યું અમે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની તપાસની માંગ કરીએ છીએ રાહુલ ગાંધીના ભાજપ પર આક્ષેપ મહારાષ્ટ્રમાં નવા જૂનીના એંધાણ એનસીપીના અજીત પવાર જૂથના 15 ધારાસભ્યો શરદ પવારની સંપર્કમાં લોકસભામાં ખરાબ પ્રદર્શન બાદ તોડજોડની રાજનીતિ શરૂ ભાવનગરની મહુવા નગરપાલિકામાં ભાજપની 2 ટીમ વચ્ચે આંતરિક ડખો નપાના ચેરમેને ચીફ ઓફિસર પર જ્ઞાતિ વિષયક ટિપ્પણી કરી અપમાનિત કર્યાના આક્ષેપ ચારધામમાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 7,10,000 શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારનાથના દર્શન 28 દિવસમાં બાબાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ આવ્યા